धनवान बनाया, कोई दुखी बनाया, किसी को आधा सुख दिया, किसी को आधा दुख दिया। भगवान आपने ऐसा क्यों किया? આ દુનિયાનો માણસ સુખ માટે વલખા મારે છે. સવારમાં ઉઠે એટલે નોકરી ધંધે જવા માટે સુખ, ગાડીમાં બેસીને એસીની હવા ખાવામાં સુખ, ઓફિસે જઈને એસીની હવા ખાવામાં સુખ, ટાઈમસર જમવામાં સુખ, પાણી પીવું તો કે સુખ, નોકર તો કે સુખ, સારો પૈસો આવે તો કે સુખ, ગાડી બંગલા તો કે સુખ, સારી પત્ની મળે, સારો સંતાન મળે, સારો પરિવાર મળે, સુખ માટે. દરેક માનવનું જીવન સુખ માટે જ કેમ વ્યતીત થાય છે? સુખમાં જ કેમ દોડે છે માણસ? અને મૈત્રી ઋષિ, હે ભગવાન, આ બધા જ સુખ માટે દોડે છે, પણ કોઈને સુખ કેમ મળતું નથી? બધાની દોટ એક સુખ માટે છે, પણ એ દોટ દુઃખમાં પરિવર્તિત થાય છે. આવું કેમ? પહેલો પ્રશ્ન કર્યો કે માણસને સુખ કેમ નથી મળતું. બીજો પ્રશ્ન કર્યો કે ભગવાને માણસને સરખા એક સમાન કેમ ના બનાવ્યા? મૈત્ર ઋષિ જવાબ આપે છે કે આ દુનિયામાં બધા જ ધનવાન હોત તો પ્રભુ આ દુનિયા ચલાવી શકાય નહીં. તો બધા જ વ્યક્તિઓ જો દુઃખી જ હોત તો આપણે ખાલી કલ્પના કરી શકીએ કે બધા જ ધનવાન હોત તો દુનિયામાં કોઈ ગરીબ ના હોત તો દુનિયા ચાલી શકે? ના ચાલી શકે. આપણી એવી ફેક્ટરી હોય, આપણો સારો વ્યવસાય હોય અને એની અંદર કામ કરતા વ્યક્તિઓ શું કામ? એનું ભરણ પોષણ કરવા માટે. જો બધાને ધનવાન બનાવી દેતા હોત તો આ સૃષ્ટિમાં રહેલી પ્રકૃતિની વિરુદ્ધમાં વસ્તુ હતી.